મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત પ્રજાલક્ષી નિર્ણય લીધો છે। રાજ્યના સાંકડા પુલ અને સ્ટ્રક્ચરને પહોળા કરવા માટે 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગો પર સાંકડા પુલ સ્ટ્રક્ચરને પહોળા કરવા માટે તેમજ ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં 20 જેટલા માર્ગો રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં જ સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર પહોળા કરવાની કામગીરી માટે મુખ્યમંત્રીએ 245.30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા અને પુલ અને સ્ટ્રક્ચર રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનિંગ કરવાની પણ કામગીરી હાથ ધરશે। ખાસ જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ મળીને 41 પુલો કે જે સ્ટ્રક્ચર છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ સાંકડી છે। આના પરિણામે ટ્રાફિક જામ થાય છે ત્યારે મુખ્યમંત્રીએ 245.30 કરોડ રૂપિયાની ફાળવણી કરતા ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓના રસ્તાઓ હવે પહોળા થશે। સાથે જ મુખ્યમંત્રીએ નિર્ણય આગામી દિવસોના રાજ્યના રોડ રસ્તા સહિત તમામ સુવિધાઓ લોકોને મળી રહે તે માટે આ નિર્ણય લીધો છે।